સુરત સાયબર ક્રાઇમની ટીમે સાયબર માફિયાઓને ક્યુઆર કોડ બનાવી આપી સપ્લાયનું કૌભાંડ આચરનારને બનાસકાંઠા ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત સાયબર સેલની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારની લક્ષ્મી એન્કલેવમાં આવેલી મેટાડોર ટ્રેડિંગ એકેડેમી પર દરોડા પડ્યા હતા. આ દરોડામાં પોલીસે સીપીયુ, મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 4 આરોપીઓ મિત પ્રદીપ શાહ, યશ હરિદાસ સિંધે, ઋષિકેશ નંદલાલ સપકાળ અને નિલેશ કનૈયાલાલ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને પછી તે બેંકની કીટો જેમાં પાસબુક, ચેકબુક વગેરે મેળવીને સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચાડતા હતા. ચારે આરોપીઓના 25 બેંક ખાતામાં 3.35 કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા હતા. અગાઉ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મોટાભાગના ટ્રાન્ઝેક્શન ક્યુઆર કોડના આધારે હતા. પોલીસે આરોપીઓના વોટ્સએપ ગ્રુપની તપાસ કરતા તેમને ક્યુઆર કોડ બનાવી આપનાર એક વ્યક્તિનો વર્ચ્યુઅલ નંબર મળી આવ્યો હતો. આરોપી પરેશ કુમાર વિનોદભાઈ મોદી છે અને સમગ્ર કૌભાંડમાં તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વર્ચ્યુઅલ નંબરને ટ્રેસમાં મૂક્યો અને આરોપી પરેશ કુમાર મોદીને બનાસકાંઠાથી ઝડપી પાડ્યો. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 9મા મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે 25/9/2025ના રોજ એક ગુનો નોંધાયેલ હતો અને આ 52 નંબરના ગુનાના સામે 4 આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી. આ 4 આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ 174 બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે 800 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટમાં થયેલ છે. એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ, તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર, જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર, એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે. તો એટલે આ વર્ચ્યુઅલ નંબરની અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એની પાછળનો જે માણસ છે એમનો અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મિત શાહ અને એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા. પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ 500 રૂપિયા આપતી હતી. એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ 64 બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો મુખ્યત્વ એક જ કામ કરે છે, બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી. એ 64 જે ચેટ અમે લોકો જોયું એમની સામે અમે લોકોને 109 બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન NCCRB પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે 36 કરોડ 65 લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને મોટાભાગે જે ટોપ 3 જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં 30 કમ્પ્લેન્ટ નોંધાયેલ છે, ગુજરાતમાં 20 અને ઉત્તર પ્રદેશમાં 21. એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ્સ આ ખાતાઓ સામે નોંધાયેલ છે. આ ગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટની અમે લોકો બેંકથી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ. પરેશ મોદી કોણ છે, એનું એમો શું હતું, કેવી રીતે કમિશન આપતો હતો? પરેશ મોદી
કમિશન લેતો હતો એકચ્યુઅલી QR કોડ બનાવવા માટે અને એકચ્યુઅલી ફોનપેનું એમ્પ્લોય છે. છેલ્લા 3 વર્ષથી અગાઉ પેટીએમમાં કામ કરતો હતો અને હવે ફોનપેમાં સેલેરાઇડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધું કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે QR કોડ પૂરું પાડવાની એ કામ કરે છે. તો જે એમને ઓથોરાઇઝેશન ફોનપે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલેરાઇડ એમ્પ્લોય તરીકે મળી છે એમનો દુરુપયોગ કરીને એ સાયબર ક્રાઇમ ટોળકીઓની મદદ